હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારા વિડીયોને લાઈક કરી દેજો. હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હું શું કહેતી હતા તમને, મેં મિની બ્લોગમાં રૂચી છું, તો હું તમને હવે સાવ ડીપ અને ઊંડાણથી તમને હું વાત કહું, વાતને સમજાવું કે કેવું થાય. મારી સાથે એવું બહુ જ થાય છે, મારી સાથે એવું બહુ થયેલું છે. કારણ કે મને એવી રીતે મારી સાથે એવું એટલે જ થાય કે હું ઘણી એવું થતું હશે બધા સાથે. તો ઘણી વખત આપણે સપનું આવે તો અમુક વખતે એવી જગ્યા આવી જશે ને કે જે આખી હશે કે નહીં હોય, મને તો કંઈ ખ્યાલ નથી. કે મને તો એવી જ જગ્યા સપનામાં આવે કે જે જગ્યા મને એમ થાય કે દુનિયામાં હશે કે નહીં હોય. એવા મંદિર આવશે, પછી એવી જગ્યાઓ સપનામાં આવશે. અને અમુક માણસોના તો મોઢા એવા આવશે, જો કે અમુક વખતે તો ભૂલાઈ બી જાય કે કેવું હતું, શું હતું, એ બી આપણને ભૂલાઈ જાય. પણ એ વ્યક્તિને આપણે જિંદગીમાં અજાણીએ બી જોયા ના હોય કે આમ એમ થાય કે આપણે એમ નીકળ્યા હશે ને જોયા હશે, એવી રીતે બી નહીં, અલગ જ રીતના એવા સપના આવે યાર. અને ઘણીવાર શું થશે ખબર, તો આપણે ઘણીવાર જતા હશી કે એવી રીતે હશે ને, અને કોઈ નવી જગ્યાએ આપણે ફરવા જઈએ કે કોઈ દી આપણે જગ્યાએ ગયા જ નહીં હોય, કોઈ દિવસ નહીં ગયા હોય આપણે, તો બી આપણને કોક વખત શું થશે ખબર છે, ત્યાં એની જગ્યાએ જશે ને કોક વાર, તો આપણને એમ થશે કે હું આ જગ્યાએ આવી ગઈ છું, મારી સાથે અહીંયા આવી રીતે થઈ ગયું છે. અને કાં તો એ બી વાત છોડો, અરે કોક વખત તો યાર એવું થશે ને કે તમે કોઈ કામ કરતા હશો, કે તમે કોઈ વાત કરતા હશો, કે તમે ક્યાંથી આમ જતા હશો, કે કંઈ એવું ઘટના થશે ને કે તમને એમ થશે કે આ તમારી પહેલાં થઈ ગયું છે. આવી રીતે તમે એકવાર કર્યું હતું યાર, એવું કેમ થાય એ નથી મને સમજણ પડતી. મારી અંદર એમને ગુસ્સો બી આવે કે મારા મગજમાં એટલા બધા પ્રશ્નો ક્યાંથી આવે છે કે જેનો જવાબ મારી પાસે નથી. અને અમુક વખતે મારે કેવું થયું છે ખબર છે, મને અમુક વખતે ભગવાનના સપના બી બહુ આવેલા છે. કારણ કે હું તમને એક વાત કહું, મારા પપ્પા જે પેલા પપ્પા હતા એ ઓફ થઈ ગયા છે. તો બસ તે દિવસે મને મજા નહોતી, તો મજા નહોતી મને. તો બસ હું સવારે ઉઠવાની હતી, તો સવારના પોરમાં મને સપનું આવ્યું કે મહાદેવ, વિષ્ણુ ભગવાન, એ સપનું મને હજી પણ યાદ છે. ત્યારે હું કેટલા 6-7 વર્ષની જ હતી. હા, હું ત્યારે 6-7 વર્ષની જ હતી. તો ફ્રેન્ડ્સ, તમે વિશ્વાસ કરશો, તમને વિશ્વાસ તો નહીં આવે, બટ આઈ સ્વેર મને એવું સપનું આવ્યું હતું. વિષ્ણુ ભગવાન, મહાદેવ, લક્ષ્મીજી, માતાજી, ભગવાન હતા. મને વધારે ક્યાં દેખાણા હતા ખબર છે? એક વિષ્ણુ ભગવાન, મહાદેવ, પાર્વતીજી, બીજા ભગવાન બી હતા, બ્રહ્માજી ને એ હતા. તો વિષ્ણુ ભગવાને છેલ્લે વિષ્ણુ ભગવાન આવ્યા અને એને મારી માથે હાથ મૂક્યો અને એને મને એમ કીધું, તું બીતી નહીં, અમે તારી સાથે છીએ, તારી માથે અમારો હાથ છે. આઈ સ્વેર, હું ખોટું નથી બોલતી.
હું 6-7 વર્ષની હતી, મારા પપ્પાની જ્યારે મારા પપ્પાની ડેથ થઈ, એટલે જ્યારે આ દુનિયા છોડીને ગયા ત્યારે આજેથી યાદ આવે તો મને ઘણી વાર એવું થાય અને રિયલ બી થાય મારે સપનું ઘણી વખત કે મને મેં વિચાર્યું હોય કે આ થશે, આવી રીતે થશે, ઘણી વાર એ થઈ જાય. એક વખત એક રિયલ દાખલો હતા મેં ફ્રેન્ડ્સ, તમે મારા આ વિડીયો તો જોયો જ હશે, તો આનો જ ભાગ મારો બીજો આવવાનો છે, તો એ ભાગ બીજો જોજો. એ બીજા ભાગમાં મેં થોડી એવી વાત કરી છે, એકાદો મેં પ્રશ્ન પૂછ્યો છે એ વારમાં, તો એ પ્રશ્નનો જવાબ આપજો મને. અને એમાં હું આમનો વિડીયોમાં બી કહું છું કે એ વિડીયોમાં જે મેં વાત કરી છે મેં બધા માટે નથી કરી, જે કરે છે એના માટે છે. તો પ્લીઝ ખોટું ના માનતા બીજા કોઈ, એને એ લોકોને કહી દઉં છું સોરી, ખોટું ના માનતા. એટલે તો મારો પાર્ટ 2 જરૂરથી જોજો. ઓકે ફ્રેન્ડ્સ, તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજી વાત એ કે તમે તમારી નાની બેન કે મોટી બેન કે તમારી દીકરી કે તમારી એક ફ્રેન્ડ સમજીને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરતા જજો. ઓકે ફ્રેન્ડ્સ, તો એ મારો વિડીયો જરૂર જોવાનો છે તમારે, તો ભૂલતા નહીં. એ મારો વિડીયો આવશે, આજ કેટલી તારીખ છે? 20 તારીખ છે ને? પાકું? તો આ વિડીયો આવશે 21 તારીખે રાતના કેટલા વાગે પોસ્ટ કરું, મને કેટલા વાગે જોવો છે મારા વિચારથી, તો મને તો એ વિચાર છે કે એ વિડીયો હું મૂકીશ 10 વાગે, 9:30-10 વાગ્યા સુધીમાં હું મૂકી દઈશ. તો એ વિડીયો જરૂરથી જોજો. એક મિનિટ ફ્રેન્ડ્સ, હજી એક મિનિટ ફ્રેન્ડ. અત્યાર સુધી વાતોમાં ખબર નથી પડતી એટલી બધી. લક્ષ્મી પૂજા કરે છે ને, એટલે તો હું શું વાત કરતી હતી? હા, હું એમ કહેતી હતી કે મને સપોર્ટ કરજો પ્લીઝ. એક બેન, એક નાની બેન, એક મોટી બેન, એક દીકરી કે ફ્રેન્ડ સમજીને કરી દેજો. તો અહીંયા શું થયું મને નથી ખબર, બહુ દુખે છે મને. તો મારો પાર્ટ 2 જરૂરથી જોજો, ભૂલ્યા વગર. રાતના 10 વાગે એ ભાગ આવી જશે.
દેખાય છે બહુ યાર, ખબર નથી. આ મહેંદી કરી એટલે બધું દેખાતું નથી મને. મહેંદી કરી એટલે બધું દેખાતું નથી. મેં મારું નામ લખ્યું છે, શ્રેયા. આ વાય હરખો કરતી હતી પણ થયો નહીં, વચ્ચેથી થઈ ગયું. અને અહીંયા લખ્યું છે એસ. ત્યાંથી તમને ઊંધો દેખાશે, તો હું તમને કહેતા હોય તો મારી મહેંદીનો મેં ખૂબ નથી પાડ્યો યાર. સારું, મારો વિડીયો 10 વાગે જોઈ લેજો. કાલે 21 તારીખે, આ 20 તારીખ છે આજે, તો 21 તારીખે મારો વિડીયો જરૂરથી જોઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો બાય બાય એન્ડ ટેક કેર ફ્રેન્ડ્સ. અને તમને ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. બાય બાય.